નિર્માનીપણું તો એની માલિકીનું. એ જેવા અહમ શૂન્ય થઈને વર્તે છે, દુનિયાની અંદર કોઈ એમના જેવી અહમ શૂન્યતા દાખવી ના શકે. આટલું બધું કાર્ય કર્યા પછી લોકો નિર્માની રહે, પણ કેમ રહે કે કશું કર્યું ના હોય પછી નિર્માની રહેવાનું. એ દાળનો ડંકો પીરસ્યો ના હોય કોઈને, શેનું માન આવે? પછી કોકના માટે કંઈક કર્યું હોય, પોતે કંઈક કર્યું હોય, પછી માનનો પ્રશ્ન થાય ને. પણ પ્રમુખ સ્વામી મહારાજે આટલું બધું કાર્ય કર્યું, તેમ છતાં જિંદગીમાં બોલ્યા નથી કે આ મેં કર્યું છે. આજે 40 વર્ષની અંદર 1000 મંદિર બાંધ્યા, એટલે કે દર 10-15 દાડે એક મંદિર. વિચાર કરો, આ થઈ શકે એવું છે કોઈ બીજાથી? 10-15 દિવસમાં એક મારે જિંદગી આખી ઘસી નાખે, 5 મંદિર માંડ કરે માણસ. તોય સ્વામી એક મંદિરની પ્રતિષ્ઠા બોલ્યા નથી મેં કર્યું. એ અક્ષરધામ હોય કે કુટીર મંદિર હોય, સ્વામી કોઈ દિવસ બોલ્યા નથી કે આ સત્સંગ મેં વધાર્યો, આ સાધુઓ મેં કર્યા. તો આટલી અહમ શૂન્યતા એમના જીવનમાં છે. માણસને સૌથી ગમતો દિવસ કયો હોય આખા વર્ષમાં? જન્મદિવસ. લગ્ન દિવસ તો બહુ ઓછા ને ગમતો હોય, કારણ કે આગળ જતાં બધી પરિસ્થિતિ પલટાઈ જતી હોય ને પાછી. એટલે જન્મદિવસ બધાને ગમે, પણ સ્વામીને જન્મદિવસ ઉજવા એવી ભાવના નહીં. 2004ની સાલમાં સ્વામી બાપાની જન્મજયંતિ 19મી ડિસેમ્બરે આવવાની હતી, અને બાપાએ પહેલેથી આયોજન શું આપેલું કે દિલ્હી અક્ષરધામનો ઉત્સવ થવાનો છે. એ ઉત્સવમાં બધા ઉત્સવ આવી ગયા, એટલે કોઈ નવો ઉત્સવ કરવાનો નહીં. કોઈ નવો ઉત્સવ એટલે જન્મજયંતિ નહીં ઉજવવાની એમ. તો આખો સક્કો બેસાડી દો, કોઈ હલે જ નહીં. જન્મજયંતિની વાત કરીને બાપા તરત બેસાડે, એ વાત જ નહીં કરવાની. 19મી ડિસેમ્બરે બાપા નવસારી જવાના હતા. એટલે નવસારી જતાં પહેલાં સ્વામી બાપાએ સુરતથી પત્ર લખ્યો ત્યાં આચાર્ય સ્વામીને. સ્વામી કે 19મી ડિસેમ્બરે હું ત્યાં છું, પણ તમને આગળ સર્ક્યુલર મળી ગયો હશે કે કોઈ આયોજન જન્મજયંતિ સંબંધી કરવાનું નથી, અને જો જન્મજયંતિની જય પણ સભામાં બોલાય તો સભામાંથી ઊભો થઈને જતો રહીશ કે. આટલું સ્વામીએ પત્રમાં લખી નાખ્યું. હા ભાઈ, હિંમત ચાલે કોઈની જન્મજયંતિ ઉજવવાની? પણ કેટલું નિર્માની પણ. બાકી જન્મજયંતિ કોઈનો જો જાતે ઉજવે લોકો પછી બોલો, પણ જન્મજયંતિ ઉજવા આગળ જાય એ સ્વામીએ ના પાડી દીધી. આ તો ઠીક છે, આનાથી આગળની વાત 1994ની અંદર 10મી ડિસેમ્બરે બાપાની જન્મજયંતિ હતી. 92,000 હરિભક્તો ભેગા થયા હતા. મહેસાણા મંદિરની પ્રતિષ્ઠાનો ઉત્સવ સંપન્ન થયેલો. ગુજરાતના ચીફ મિનિસ્ટરે સભાની અંદર આવ્યા હતા, અને એ દિવસે ઉત્સવ પૂરો થઈ ગયો. સવારે સાંજે જમી લીધા પછી બાપા પત્ર લખવા બેઠા, અને પત્ર ઉપર તારીખ લખવાની હતી. તો સ્વામીએ પત્ર તો પૂરો કર્યો, પણ પછી તારીખ લખવાની આવી ત્યારે સ્વામીએ સામે સંતો બેઠા તેમને પૂછ્યું, સ્વામી કે આજે કઈ તારીખ થઈ? કે સંતો બધા હસવા લાગ્યા. અરે સવારે તો જન્મજયંતિ ઉજવાઈ છે, 92,000 હરિભક્તોએ હાર તોરા કર્યા છે, મંત્ર પુષ્પાંજલિથી વધારે છે. 6 કલાક પછી સ્વામી પૂછે છે કે આજે તારીખ કઈ થઈ? હવે જન્મ તારીખ તો ઊંઘમાંથી ઉઠાડે ને તોય આપણને યાદ આવે, બોલો. અને સ્વામી ભૂલી ગયા હતા. તો સ્વામીની યાદશક્તિ નબળી છે એટલે ભૂલી ગયા હતા. ઘણા એવા હોય, અવાજ નીકળે ને આજે ભૂલી જાય, ઘર ક્યાં છે મારું, કે કોઈ બીજાના ઘરમાં જતા રહ્યા હોય. તો એ પ્રકારે સ્વામીને કંઈ યાદશક્તિ નબળી છે. આ સ્વામીએ જે પૂછ્યું ને કે આજે કઈ તારીખ થઈ, એની 15 મિનિટ પહેલાં ભાદરણ ગામનો એક નિમિષ નામનો યુવક બાપાના દર્શન કરવા આવેલો. એ અમેરિકા રહેતો હતો, અમેરિકાથી અહીંયા આવ્યો હતો અને મહેસાણા બાપાના દર્શન કરવા ગયો હતો. જેવો એ છોકરો બાપા પાસે પહોંચ્યો અને બાપા તરત બોલવા માંડ્યા કે તારું નામ નૈમિષ, તારા બાપુજીનું નામ રમેશભાઈ, રમેશભાઈના બાપુજી ભાઈલાલભાઈ, ભાઈલાલભાઈના બાપુજી ચતુરભાઈ, ચતુરભાઈના બાપુજી શામળભાઈ, ચતુરભાઈને 5 દીકરા, સોમાભાઈ, હીરાભાઈ, હાથીભાઈ, ચુનીભાઈ, છોટાભાઈ. હીરાભાઈને 3 દીકરા, સોમાભાઈને 2, તારા પપ્પાને 3 ભાઈઓ. કડકડાટ બોલી ગયા આટલું બધું. તો એને યાદ નથી રહેતી એવું નથી, પણ એની આ પ્રસંગ બન્યાના 15 મિનિટ પછી બાપા પોતાના જન્મદિવસની તારીખ પૂછે. તો કેટલી નિર્માનિતા! ભૂલી ગયા મારો જન્મદિવસ આ છે, મારું સન્માન થયું છે, એ સમગ્રપણે વિસરાઈ ગયું. તો આ સ્વામીનું નિર્માનીપણું છે. એવા એ અહમ શૂન્ય છે, ભલ ભલાના પૂર્વગ્રહો અગળી નાખે એવા સ્વામી અહમ શૂન્ય છે. સીકે પીઠાવાલા હતા ડુમસની અંદર. એમણે પોતાના ગામમાં મંદિર બાંધ્યું, કરોડો રૂપિયાની સેવાઓ કરી. પ્રમુખ સ્વામી મહારાજ 28 વખત એમના બંગલે પોતે પધાર્યા. એવા પરમ ભક્તરાજ થઈ ગયા. પણ એમને સત્સંગ કેવી રીતે થયો? બાપાની સુવર્ણતુલા થયેલી લંડનમાં, અને એ સુવર્ણતુલાની વિડીયો આ સીકે પીઠાવાલાના એક મિત્ર હતા, એમના ઘેર ચાલતી હતી, અને આ પીઠાવાલા એમના ઘેર પહોંચ્યા, અને મિત્રના ઘેર ચાલતી આ વિડીયો બાપાના સુવર્ણતુલાની એમણે જોઈ. બરાબર એ જ વખતે બાપાનું પ્રવચન શરૂ થયું, અને પ્રવચનમાં બાપા બોલ્યા કે આજે પહેલો આભાર સ્વામિનારાયણ ભગવાનનો જેણે મનુષ્ય દેહ આપ્યો.
ગુરુ શાસ્ત્રીમાં યોગી બાપાનો આભાર કે જેમણે મને આ સેવા કરવાની તક આપી અને એટલા નિર્માનિતાથી નિતરતા આશીર્વાદ એ બાપા એ વખતે આપે છે. એ જોઈને સિક્કે પીઠાલાને થયું કે જેને લોકોએ સોનાથી તોડ્યા છે તેમ છતાં એની વાણીમાં કોઈ અહંકાર નથી. આટલી નિર્માનિતાથી ભરેલી વાણી આ બોલે છે. આ સંત કંઈક જુદા છે. અને વિડીયો જોઈને એમને સત્સંગ થયો, બોલ. અને એવા પોતે કંઠી બધા સત્સંગી થયા. તો આવા સન્માનના પ્રસંગે પણ આવું નિર્માનીપણું, સુવર્ણ તુલા વખતે કેટલું આમ અંતરની અંદર ગલગલિયા થાય એ તો આપણને કંઈ ખબર ન પડે, કારણ કે આપણી તો થવા જ નથી. રીંગણા બટાટાથી એ વઘાર્યા વગરના મમરાથી કરે તો બહુ છે આપણી તો કોઈ, એ મોટી સિદ્ધિ કહેવાય આપણા માટે. પણ હવે સુવર્ણ તુલા ને એ વખતે અંતરમાં કેવું વર્તે એ કેવી રીતે આપણને કલ્પના આવે. પણ સ્વામી આવા સન્માન વખતે હું કાંઈ નથી, આવું અનુભવીને જે બોલતા હતા, પહેલાં અમને સત્સંગ થઈ ગયો. તો જો આ સ્વામીના ધર્મ નિયમની દ્રઢતા છે, એમના જીવનની અંદર એમણે પોતે આ ધર્મ દ્રઢ કર્યો છે. મહારાજે બીજી વાત કરી કે જ્ઞાન, જ્ઞાન એટલે શું? અમારી જેમ વાંચીને કથાઓ કરી જાય કે જ્ઞાન નથી, ફલાણા શાસ્ત્રમાં આમ છે ને ઢીંગણામાં આમ છે ને એમ પૂર્વાપરના સંદર્ભો આપી અને લેખો ઢસડી મારે એ કંઈ જ્ઞાન નથી. બાપાની વ્યાખ્યા શું છે? ખપમાં આવે એ જ્ઞાન, ઉપયોગમાં આવે ને એ જ્ઞાન. જાણતા ઘણું હોય પણ ટાણે કામમાં ન આવે તો જ્ઞાન ઉતર્યું હોય એની નિશાની શું? ગમે તેવી પરિસ્થિતિમાં સમતા રહે, ધીરજ રહે, સહનશીલતા રહે, સ્થિત પ્રજ્ઞતા રહે. આ જ્ઞાન પચ્યાની નિશાની છે. ઘી પચ્યાની નિશાની શું છે? તો શરીર પુષ્ટ થાય, જાડા થઈ જાય. ઘી પચ્યાની નિશાની નથી કંઈ. એમ ઘણા પોતે આ જ્ઞાન પ્રાપ્ત કરે પણ મોઢા દ્વારા ઉલટી કરી નાખે, બીજાને આપે. સ્વામીની રગે રગમાં જ્ઞાન. ગમે તેવા સંજોગોમાં સ્વામીના મુખારવિંદની આકૃતિ ફરે નહીં. એને તમે ગાડામાં બેઠેલા જુઓ, એને એરોપ્લેનમાં બેઠેલા જુઓ, આદિવાસીના ઝૂંપડામાં જુઓ, એને પ્રિન્સ ચાર્લ્સના બકિંગહામ પેલેસમાં જુઓ, એને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખને મળતા જુઓ, એને ગામડિયા હરિભક્તને મળતા જુઓ. દરેક પરિસ્થિતિમાં એક જ મુખારવિંદ. આપણે તો વગર પ્લાસ્ટિક સર્જરી મોઢા બદલાઈ જાય, બોલો. મર્સિડીઝમાંથી રિક્ષામાં બેસવાનું આવે ને એમાં. પણ સ્વામીને એક જ સરખો ભાવ.